સિહોર તાલુકાના સણોસરા ગામે આવેલ રામદેવપીર બાપાના મંદિરે રામદેવજી મહારાજના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ભક્તો દ્વારા નેજા યાત્રા નીકળી હતી। જન્મોત્સવમાં 51 મણ દૂધની ડેગ તેમજ 21 મણ સૂકી ભાજી તેમજ પૂરી અને સોનપાપડી સહિત મહાપ્રસાદનું કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું। સણોસરા ગામે આવેલ રામદેવજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો, જેમાં ભક્તો દ્વારા નીલકંઠ મહાદેવ તેમજ દાનેવ આશ્રમ સહિત વિસ્તારમાં બાપાની નગર યાત્રા પણ ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, સિહોર। સાઉન્ડના ઓપરેટરોને તાળી બજાવો। ધન્યવાદ છે બધાથી આપોને દિવસ સતત જ્યાં કઈ ત્યાં ઊભા રહે અને અમને સાઉન્ડ ગોઠવી દે। બીજું કે કાંડાને ફરાળ્યો ચેવડો ખવડાવો, બોલો 10-10 રૂપિયા ભેગા કરે અને આપણું મંડળ જ્યાં પણ આખ્યા રમવા જાય માતા મંગલ દેવની બોલાવાનો દીવાનો મારો આવશે રે માર કાકી મનો આવશે રે મારો ભગતો ભીડો વાતો માંગશે આવશે રે ભગતો ભીડો વાતો માંગશે પાડશે દેવની બોલાવાનો અને મને આપી દીજો કપડું ધોત્યું જે હોય અહીંયા। અને ભૂપતભાઈ આપણા છે ઓકા ભગત, જોરદાર તાળીઓથી વધાવો।
મારું નામ મુકાભાઈ કરશનભાઈ ચૌહાણ. શું આયોજન હતું? આયોજન રામદેવપીર બાપાના જન્મ ઉત્સવનું. કેટલા સમય આપણે 12 વર્ષથી જન્મ ઉત્સવ કરીએ રામદેવપીર બાપાનો. 51 મણ દૂધની લેક બનાવી છે અને આખા ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તથા બધા આપણે અહીંયા આવે છે બાળકો છે. અને અને આપણે મોટું ભોજન રાખીએ છીએ 11નું. આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા છે? આ કાર્યક્રમમાં આખું ગામ ઉપસ્થિત રહેલું છે.